નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? તમે બધા મજામાં છો ને? તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ જુનિયર કેજી વિષય જીકે સામાન્ય જ્ઞાનની અંદર આજે આપણે શીખવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, ચાલો તમે પણ પાના નંબર 40 કાઢો. હવે વિદ્યાર્થી મિત્રો જોજો, આજે આપણે સમાજ સેવકો, પાના નંબર 40 ઉપર છે સમાજ સેવકો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં ઘણા બધા ચિત્રો આપેલા છે. તો આજે આપણે સમાજ સેવકો વિશે થોડી ચર્ચા કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, પ્રથમ આપણે જોઈએ તો સમાજ સેવકો એટલે શું? તો સમાજના લોકોને મદદ કરતી વ્યક્તિઓ સમાજ સેવકો કહેવાય. આપણા દેશ માટે, આપણા સમાજ માટે જે વ્યક્તિ મદદરૂપ થાય એને સમાજ સેવકો કહેવાય. તો વિદ્યાર્થી મિત્રો, ચાલો આજે આપણે સમાજ સેવકો વિશેની ઓળખ મેળવીશું, ચર્ચાઓ કરીશું. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, પ્રથમ આશાનું ચિત્ર છે. આ છે નર્સ અને ડૉક્ટર. નર્સ અને ડૉક્ટર શું કરે? તો વિદ્યાર્થી મિત્રો, દર્દીની ચેક કરે છે, એની તપાસ કરે છે અને એની સારવાર કરે છે. ખેડૂત શું કરે? તો વિદ્યાર્થી મિત્રો, ખેડૂત ખેતરમાં અનાજ પકાવે છે અને એ અનાજ સમાજના લોકોને ઉપયોગી થાય છે, દેશના લોકોને પણ ઉપયોગી છે. કુંભાર શું કરે? તો વિદ્યાર્થી મિત્રો, કુંભાર માટલું બનાવે છે. માટીમાંથી ઘણી બધી એવી ચીજ વસ્તુઓ છે એ કુંભાર બનાવે છે. પોલીસ શું કરે? તો વિદ્યાર્થી મિત્રો, સમાજની, દેશની રક્ષા કરે છે પોલીસ. શિક્ષક. તો વિદ્યાર્થી મિત્રો, શિક્ષિકા, શિક્ષક, સર, ટીચર શું કરે? તો વિદ્યાર્થી મિત્રો, એ બાળકોને જ્ઞાન આપે છે. દરજી શું કરે? તો વિદ્યાર્થી મિત્રો, દરજી કપડાઓ સીવે. ટપાલી શું કરે? તો ટપાલી ઘરે પહોંચીને લોકોની જે ટપાલ હોય, કોઈ પણ કામગીરીના કાગળો હોય એ ઘરે જઈને પહોંચાડે છે. કાછીઓ. તો વિદ્યાર્થી મિત્રો, કાછીઓ શું કરે? તો વિદ્યાર્થી મિત્રો, કાછીઓ શાકભાજીઓ વેચે છે. આપણા માટે જીવન જરૂરિયાતની વસ્તુઓ એ વેચે છે. ડ્રાઈવર શું કરે? તો વિદ્યાર્થી મિત્રો, ડ્રાઈવર આપણો માલ સામાન એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે મદદરૂપ થાય છે. આપણને બેસાડી પણ લઈ જાય છે. માળી. તો વિદ્યાર્થી મિત્રો, માળી શું કરે? તો માળીનું કામ છે બાગ બગીચાઓ ને સુંદર સ્વચ્છ રાખવાનું અને ફૂલ છોડનો ઉછેર કરવાનું. સુથાર. તો વિદ્યાર્થી મિત્રો, સુથાર શું કરે? તો વિદ્યાર્થી મિત્રો, સુથાર ફર્નિચરો બનાવે. લાકડામાંથી નવી ડિઝાઇનોના ફર્નિચરો બનાવે છે. વાડદ શું કરે વિદ્યાર્થી મિત્રો? તો વાડ કાપે છે. કડીઓ શું કરે? તો વિદ્યાર્થી મિત્રો, કડીઓ રહેવા માટે ઘરો બનાવે છે. તો વિદ્યાર્થી મિત્રો, સમાજ સેવકો વિશેની આપણે આજે ચર્ચા કરી ગયા. તમને ખ્યાલ આવ્યો હશે. તો વિદ્યાર્થી મિત્રો, આ સમાજ સેવકોના તમારે અલગથી ફોટાઓ કટિંગ કરીને તમારી નોટબુકની અંદર તમારે ચોંટાડવાના રહેશે તમારી મમ્મી પપ્પાની મદદથી. હવે વિદ્યાર્થી મિત્રો, પાના નંબર 41 ઉપર જોઈશું આપણે પ્રવૃત્તિઓ 5. જમીન પર ચાલતા વાહનો ફરતે
ગોળ રાઉન્ડ કરવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને ખબર જ હશે, આપણે આગળ શીખી ગયા છે જમીન પર ચાલતા વાહનો. તો વિદ્યાર્થી મિત્રો, એક પ્રથમ ઉદાહરણ આપી દીધેલું છે. સાયકલ જમીન પર ચાલે છે અને રિક્ષા પણ જમીન પર ચાલે છે. હવે પાણીમાં ચાલતા વાહનો નીચે ખરું કરો. તો વિદ્યાર્થી મિત્રો, પાણીમાં ચાલતા વાહનો નીચે આપણે શું કરવાનું છે? ખરાની નિશાની કરવાની છે. તો આ બોટની નીચે ખરું કરેલું છે, હોડીના નીચે. હવે આપણે અહીંયા ખરો નિશાની કરવાની છે. પાણીમાં ચાલતા વાહનો નીચે આપણે ખરાની નિશાની કરી. હવે આકાશમાં ઉડતા વાહનો નીચે ખરું કરો. તો વિદ્યાર્થી મિત્રો, હેલિકોપ્ટર અને વિમાન એ બે આકાશમાં ઉડતા વાહનો છે. તો એના નીચે આપણે ખરું કર્યું. હવે નીચેના વાહનોને તેમના ઉપયોગ સાથે જોડો. તો વિદ્યાર્થી મિત્રો, પ્રથમ એક ઉદાહરણ આપી દીધેલું છે. હવે ટ્રક શું ઉપયોગમાં આવે? તો એક જગ્યાએથી બીજી જગ્યાએ માલ સામાન લઈ જવા માટે. ટ્રેન તો મુસાફરી કરવા માટે. એક જગ્યાએથી બીજી જગ્યાએ આપણે જવા માટે ટ્રેન ઉપયોગી છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ આવી ગયો હશે. તમારે આવી રીતે તમારી બુકમાં કરવાનું છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે પાના નંબર 42 જોઈશું. પાના નંબર 42. ચિત્રો ધ્યાનથી જોઈને સાચા ચિત્રો નીચે રંગ પૂરો. તો વિદ્યાર્થી મિત્રો, પ્રથમ એક ઉદાહરણ આપી દીધેલું છે. આપણે ચિત્રોને ધ્યાનથી જોવાના છે અને આપણે સાચા ચિત્રો નીચે રંગ પૂરવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, આમાં આ ખોટું છે અને આ સાચું છે. તો આમાં રંગ પૂરેલો છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈશું નીચે. તો હોડી આકાશમાં ઉડે છે અને આગબોટ પાણીમાં તરે છે. તો વિદ્યાર્થી મિત્રો, આમાં તમારે રંગ પૂરવાનો રહેશે. હવે વિદ્યાર્થી મિત્રો, જોજો, કાર રોડ પર જાય છે અને બસ પાણીમાં છે. તો આ ખોટું છે અને સાચામાં તમારે શું કરવાનું છે? રંગ પૂરવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ આવી ગયો હશે. તમારે તમારી બુકમાં આવી રીતે કરવાનું છે અને નોટબુકમાં પણ કરવાનું રહેશે. હવે વિદ્યાર્થી મિત્રો, જોજો, હોમવર્કની અંદર તમારે શું કરવાનું છે? તો સમાજ સેવકોના તમારે નાના નાના કટિંગો તમારી બુકની અંદર ચોંટાડવાના છે અને એની નીચે તમારા મમ્મી પપ્પાની મદદથી તમારે નામ લખવાના છે. અને તમારી સામાન્ય જ્ઞાન બુકમાં પાના નંબર 40, 41, 42 તમારે કરવાનું રહેશે. નોટબુકમાં પણ તમારે લખવાનું છે. થેન્ક યુ. બાય બાય.